સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી સાથે સફાઈને લઈને ઝઘડો કર્યા બાદ માથાભારે હિન્દી ભાષી ઈસમે ચપ્પુ વડે હુમલો કરતા મનપાના સફાઈ કામદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરતમાં મનપાના કર્મચારીઓ સાથે ઝઘડો કરી હુમલો કરવાની ઘટના માત્ર દબાણ વિભાગમાં જ નહીં, હવે તો સફાઈમાં પણ સામે આવી છે। વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પ્રકાશ સન્યાસી ડિંડોલી વિસ્તારમાં સફાઈ કામ કરવા ગયા હતા, ત્યારે સફાઈને લઈને સ્થાનિક હિન્દી ભાષી યુવાન સાથે પ્રકાશ સન્યાસીની બોલાચાલી થઈ હતી। તેથી વાત મારામાં સુધી પહોંચી હતી, ત્યાંથી હિન્દી ભાષી સામે મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સન્યાસી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેથી લોહીલુણ હાલતમાં મનપાના સફાઈ કામદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। જી, મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે। હું એક સફાઈ કામદાર છું। 115 બેસ્તાન આવાસમાં મેં ફરજ બજાવું છું। આજે સવારની ઘટના થઈ કે મેં 7 વાગે મારી ઓફિસે મેં નોકરી પર ચડ્યો અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોર ટુ ડોરની ગાડી આવે છે, જે કચરું ઉચકે છે, તો તાનો એક સ્થાનિક છે, તો ભાઈ તે દારૂના નશામાં જે કંઈ હશે તો ડોર ટુ વાળાને કે ઇધર સે કચરા લેને કા ને એસા ટાઈમ તે ફલાણું ઢીકનું કરીને તો ડોર ટુ ડોર વાળાને બિચારો પેલો ગભરાઈને નાઈ ગયો। જ્યારે હું વિસ્તારમાં ઝાડુ મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા મ્યુનિસિપાલિટી કા તુમ લોગ હરામ કા પગાર લેતે, એમ લેતે તેમ લેતે, એવું મારી હાટે તે અર્થમાનથી વાત કરવા લાગ્યો। તો મેં આને કીધું કે ભાઈ તેરા મેને કોણ સા હરામ કા પગાર लिया, એમ તેમ મારી હાટે આની બોલાચાલી થઈ। તો પેલા મારો અહીંયા ઠાંટો પકડો તો આ જો નખના નિશાનાના, તો મેં કીધું કે ઊભો રહે કે મેં મારા અધિકારીને મારા સાહેબને મેં ઓફિસે જઈને મેં જાણ કરું પછી તારી વાત। પછી જ્યારે મેં ઓફિસે ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા। ઓફિસની અંદરમાં એટેન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા, આજે ઓફિસના જે કર્મચારી છે તે। તો મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે, તો જેમ બોલે મારી હાટે અશબ્દ તારી માને એમ તેમ ફલાણું ઢીકનું તે બોલવા લાગ્યો અને ચક્કુ કાઢ્યો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘાલવા લાગ્યો તો મેં હાથ એમ કર્યો તો મને ચક્કુનો ઘાવ અહીંયા લાગ્યો। આ ત્રીજી વારની ડ્રેસિંગ થયેલી છે, આ બ્લડ નથી બંધેલું છે। સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પર કરાયેલા જીવલેણ હુમલાને લઈને અન્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। તો બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદી લઈ વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।